નારદજી ચિંતામાં પડી ગયા કે મને એમ હતું કે હું 4 વેદના મંત્રો બોલીશ એમાં તો આ પાછા યુવાન બની જશે, પણ આ જાગૃત કેમ નથી થતા? ત્યારે તરત જ આકાશવાણી થઈ કે નારદજી, તમે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો પ્રયત્ન કરો છો, પણ એ એવી રીતે નહીં જાગે. નારદજી વિચાર કરે તો કેવી રીતે જાગશે? સત્કર્મ કરો. નારદજી કહે તો આટલી વાર શું કરતો હતો? આ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના જે મંત્રો હતા એ સત્કર્મ નથી તો શું છે? કોને કહેવા? ત્યારે આકાશવાણી થઈ કે સંતોને પૂછો. નારદજી ભક્તિ મૈયાને કે તમે ચિંતા ન કરો, હું આનો ઉપાય ગમે તેમ કરી અને તમારા દીકરાઓને તો પાછો જગાડીશ. એટલે નારદજી સંતોને શોધવા નીકળ્યા છે કે જે સંત મળે એને પૂછું કે ભાઈ સત્કર્મ કોને કહેવાય? વૃંદાવનથી બહાર નીકળ્યા છે, ત્યાં એક સંત તપસ્યા કરતા હોય છે અને પૂછે છે કે સત્કર્મ એ વિષ્ણુ યાગ કરું. મેં 4 વેદના મંત્રો હું ફૂંકી દીધા છે. તો પછી સંત કહે છે મને ખબર નથી. એટલે નારદજી ત્યાંથી આગળ નીકળ્યા છે. અને નારદજી પોતે વિદ્વાન, અને વિદ્વાન વ્યક્તિ જો પ્રશ્ન પૂછે એટલે સામેવાળો ગભરાય કે આમને જવાબ શું આપવો. એટલે અમુક સંતો એમનાથી દૂર થઈ ગયા કે આ આવીને કાંઈ પૂછશે અને આપણે આવડશે નહીં તો એકનો બીજો થશે. આગળ જતા એક સંત તો સમજી ગયા કે આ પ્રશ્ન પૂછતા પૂછતા આવે છે નારદજી. એટલે નારદજી પૂછે છે કે સત્કર્મ કોને કહેવાય? તો કે મારું આજે મૌન વ્રત છે. નારદજી આપણે કાંઈ નહીં બોલીએ, આજે મૌન વ્રત. નારદજી ચિંતામાં પડી જાય છે કે હવે આ સત્કર્મ કોને કહેવાય અને સંત ક્યાં સંતને પૂછું? એટલે મનમાં એમને વિચાર આવે છે કે હું બદ્રી વિશાલે જાઉં અને નરનારાયણ દેવને આ પ્રશ્ન પૂછું, કારણ કે નરનારાયણ દેવને ખબર જ હશે કે સત્કર્મ કોને કહેવાય. અને કલિયુગની અંદર સાક્ષાત બદ્રી વિશાલની અંદર એ નરનારાયણ દેવ પ્રત્યક્ષ છે. એટલે નારદજી વૃંદાવનથી યાત્રા કરતા કરતા બદ્રી વિશાલ પહોંચ્યા છે. રસ્તામાં જે સંત મળ્યા છે એમને પૂછતા ગયા છે, પણ ક્યાંય જવાબ મળ્યો નથી. એ બદ્રી વિશાલ જતા હોય છે, એવામાં સામેથી એમને 4 ઋષિકુમારો આવતા દેખાય છે. 4 ઋષિયો મળ્યા. 4 ઋષિકુમારો સામે એમને દેખાય છે અને એ ઋષિકુમારોને નારદજી દેખાય છે. નારદજી એકદમ ચિંતામાં. એટલે એ શનકાદિક ઋષિઓ, બ્રહ્માજીના માનસ પુત્રો, એ ઋષિકુમારો નારદજીને પૂછે છે કે નારદજી શું વાત છે? આજે તમે ચિંતામાં, કારણ કે તમે લોકોની ચિંતા દૂર કરો છો. આજે તમારા મુખ ઉપર ચિંતા દેખાય છે એ સારી નથી, કારણ કે લોકો દુઃખી હોય, ચિંતિત હોય ત્યારે તમારા પાસે આવે છે, અને તમે પોતે જ જો ચિંતિત હો તો પછી બીજાની ચિંતા કેમ દૂર કરશો? ડોક્ટર પોતે બીમાર હોય તો તમારી બીમારી દૂર કરી શકે? ના કરી શકે. એટલે ઋષિઓ કહે છે કે તમે પોતે ચિંતિત છો તો બીજાની ચિંતાઓ કેમ દૂર કરશો? તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? કોઈએ તમારા પૈસા ચોરી લીધા છે કે આટલી બધી ચિંતા? કે કોઈએ તમારો અપમાન કર્યો છે? નારદજી કહે છે કે ના ના, એવું કશું જ નથી, પણ મારા મનની અંદર અશાંતિ હતી. એ શાંતિ મળે એટલે હું ભારતના તીર્થક્ષેત્રમાં ગયો, ત્યાં મને શાંતિ મળી નહીં. પછી હું સંતો પાસે ગયો, ત્યાં પણ મને શાંતિ ન મળી. ગ્રહસ્થો પાસે ગયો, ત્યાં શાંતિ ન મળી. એટલે છેલ્લે હું વૃંદાવનમાં આવ્યો, ત્યાં મારો મન શાંત તો થઈ ગયો, પણ મેં એવું દ્રશ્ય જોયું કે એક યુવાન સ્ત્રી અને 2 બેભાન અવસ્થામાં ગરડા પુરુષો. જ્યારે મેં એ દેવીને પૂછ્યું ત્યારે ખબર પડી કે એ ભક્તિ છે અને 2 વૃદ્ધ પુરુષો એમના દીકરા છે. જ્ઞાન અને વૈરાગ્ય
મેં એમને વચન આપી દીધો ભક્તિ મૈયાને કે હું તમારા દીકરાને પાછા યુવાન બનાવીશ અને જાગૃત કરીશ. મેં વેદોના અનેક મંત્રો બોલ્યા, એમના કાનમાં અલગ અલગ મંત્રો ગીતાજીના સાર એમને સંભળાવ્યું, પણ એ જાગ્યા નહીં, એ યુવાન થયા નહીં. એટલામાં આકાશવાણી થઈ કે સત્કર્મ કરો. એટલે મારા મનમાં વિચાર કર્યો કે આ સત્કર્મ નતો તો સત્કર્મ કોને કહેવાય? એટલામાં બીજી આકાશવાણી થઈ કે સંતોને પૂછો. ત્યારે એ 4 ઋષિ કુમારો હસવા લાગ્યા કે નારદજી, તમે તો ત્રણેય લોકમાં ફરવા વાળા, તમને સત્કર્મની ખબર નથી? નારદજી વિચારમાં પડી ગયા કે આ 4 ઋષિકુમારોને ખબર છે, શનકાદિક ઋષિઓને મને ખબર નથી. ત્યારે શનકાદિક ઋષિઓ કહે છે કે નારદજી, સત્કર્મ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ શાસ્ત્ર, એના પારાયણ કરો એ સત્કર્મ છે. અને એના પારાયણ સાંભળવાથી, એના શ્લોકો સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. નારદજી કહે એમ કેવી રીતે બની શકે? કારણ કે પુરાણ એ તો વેદના મૂળ છે. મેં તો વેદ સંભળાવી દીધા છે. નારદજી, તમારી વાત સાચી, પણ કોઈ વ્યક્તિને ભૂખ લાગી હોય, એ વ્યક્તિ આંબાના ઝાડ નીચે હોય અને ખૂબ જ ભૂખ લાગી હોય, તો તમે એ વ્યક્તિને આંબાના ઝાડનો જે મૂળ હશે એ ખવડાવશો કે ફળ ખવડાવશો? નારદજી કહે ફળ ખવડાવીશ. તો પછી તમે જે વેદ સંભળાવતા હતા એ મૂળ છે, મૂળથી એ જાગૃત નહીં થાય. એમને જાગૃત કરવા હશે તો જે એ વેદોનો ફળ છે એ ફળ એમને ખવડાવવો પડશે. અને એ ફળ કોણ છે? શ્રીમદ ભાગવત શાસ્ત્ર. એ આંબાનો ફળ છે. તો જો ભૂખ ભાંગવી હશે, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા હશે, તો ભાગવતના પારાયણ કરવા પડશે. નારદજી કહે છે કે ચલો તમે કહો છો તો હું એમને એ ભાગવતના પારાયણ પણ કરીશ. પણ પછી એ ફળ બરોબર ન હોય તો? ઘણી વખત આંબા લેવા જઈએ અને દેખાવથી સારા પણ લાગે, પણ પછી ઘરે આવ્યા પછી ખાટા નીકળે તો? નારદજી પ્રશ્ન પૂછે છે કે પછી એ ફળ ખાટું નીકળ્યો તો, એનાથી જે ફળ ખવડાવવાથી એ જાગૃત ન થયા તો? ત્યારે શનકાદિક ઋષિઓ કહે છે કે નારદજી, તમે ચિંતા ન કરો, એ ફળ એકદમ મીઠું છે. શું કામ? કારણ કે શુકજીના મુખથી એ લાગેલું ફળ છે. શુક એટલે પોપટ, અને પોપટ જે ફળની અંદર ચાંચ મારે એ ફળ એકદમ મીઠું હોય. એટલે તમે ચિંતા ન કરો, હું ગેરંટી લઉં છું કે જ્ઞાન અને વૈરાગ્ય આ ફળથી જાગૃત થશે. એટલે નારદજી એ શનકાદિક ઋષિઓ પાસેથી એ ભાગવતજી કથા સાંભળવાની શરૂઆત કરે છે.